આવતીકાલે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા સજ્જ છે. ચૂંટણી દરમિયાન 1800થી વધુ પોલીસ જવાનો, 1700 હોમગાર્ડ ફરજ બજાવવાના છે. પત્રકારોને સંબોધિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા જણાવ્યું હતું કે ચૂંટણીને લઈ 71% વધુ પરવાનાવાળા હથિયાર કબજે લેવાયા છે. 10,800 હિસ્ટ્રી શીટરો સામે અટકાયતી પગલાં લીધા છે. એનડીપીએસના કેસો કરી 39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૂંટણી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈના નિરીક્ષણમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં આવશે. પોલીસ વિભાગની સજ્જતાને લઈને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી, ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવું મને વિશ્વાસ છે. આભાર. 1800 પ્લસ પોલીસ, 1700 પ્લસ હોમગાર્ડ પોલીસ અને સીએપી. બાકીનું એસપી સાહેબ કહેશે સેન્ટ્રલ ફોર્સ अपना 36થી વધારે સેક્શન ખબર છે. આપણે વખતો વખત પ્રેસ બ્રીફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે. એનડીપીએસ એક્ટ હેઠળ પણ આપણે 5 કેસો કરી લગભગ 39 લાખનું મુદ્દામાલ પકડી છે. એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમને અસરકારક પગલાં લેવામાં આવે છે. અત્યારે આપણે સાયલેન્સ પીરિયડમાં છીએ. આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે, તો આ તબક્કે આપણે જે પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રૂવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ, હોમગાર્ડ્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે. આમાં 1800થી વધારે પોલીસ, 1700થી વધારે હોમગાર્ડ અને એસઆરપી, સીએપીએફ તૈનાત રહેશે. તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય, જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય, તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ. તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, લો એન્ડ ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે. સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી, ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે 16/3/2024થી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે, તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા, આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે. જે નિયમાનુસાર ડિપોઝિટ કરવા પાત્ર હથિયારોની એ હોય, આમાં 78%થી વધારે હથિયારો આપણે જમા લીધી છે. મુજબ આપણા જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ 10,800થી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે. તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ, નોન બુટલેગર્સ, પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ, એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અને પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે. ઓક્સિલરી ફોર્सेस આપણે જે કહીએ છીએ, તો આપણા પોલીસ પેટ્રોલ્સ, સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના પીએસએલને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે. તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ, થાણા અમલદારો, અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડેપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ અને ઝોન જ્યુરિસ્ડિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ, સ્ટ્રાઇકિંગ ફોર્સ
અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે. એટલે આપણે આવતા નેક્સ્ટ 2 ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પોલિંગ સ્ટેશન લોકેશન સુધી વોટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમને ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે. ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઊભા રહેશે. સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને પોલિંગ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાઓ લીધી